નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે એલજી ઇલેક્ટ્રોનિક ઇન્ડિયા લિમિટેડના શેર વિશે। કેમ કે જે લોકોને આઈપીઓ લાગ્યું છે તેમને તો તગડો નફો કર્યો છે, પણ જેમને આઈપીઓ માં શેર નથી લાગે તેમને આ વિડિયો પૂરેપૂરો જોવો જોઈએ। કેમ કે બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ જણાવે છે કે જો અત્યારે તમે આ એલજી નો શેર ખરીદો તો તમને કેટલો નફો થઈ શકે છે। એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। કેમ કે અત્યારે વાત કરીએ કે એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ નું વેલ્યુએશન એલજી ની જે કોરિયાઈ પેરેન્ટ્સ કંપની છે એના કરતા વધારે છે, એટલે કે જેનું વેલ્યુએશન લગભગ 9.2 બિલિયન ડોલરનું છે કોરિયાઈ કંપનીનું, અને અત્યારે ભારતીય એકમનું વેલ્યુએશન 13 બિલિયન ડોલરથી પણ વધારેનું છે। એટલે કે એલજી ઇન્ડિયાનું વેલ્યુએશન અત્યારે વધારે દેખાઈ રહ્યું છે। તો અત્યારે જો તમે આ શેર ખરીદો તો તમને કેટલો નફો થાય આવનારા સમયમાં, એના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો એલજી નો આઈપીઓ તમને ના લાગ્યો હોય, તમે શેર ખરીદવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ, પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણી ફેસબુક ચેનલ પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો, અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો। અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। મિત્રો, વાત કરીએ એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના શેર બુધવારે 15 ઓક્ટોબરે તેજી જોવા મળી છે। કંપનીના શેરોએ પોતાનું ટ્રેડિંગ ડેબ્યુના પહેલા દિવસો શાનદાર પ્રદર્શન કરતા 50% વધારો નોંધાવ્યો હતો। એનએસજી પર શેર 1710.10 ઉપર લિસ્ટ થયા, જ્યારે બીએસજી પર શેર 1715 સ્તર પર ડેબ્યુ કરતા સમય લગભગ 50.4%ની ગ્રોથ દર્શાવી। આ દિવસે શેરનો ક્લોઝિંગ પ્રાઇસ 1682.08 હતો, જે ઇશ્યુ પ્રાઇસથી લગભગ 47.6% હતો। એટલે કે લિસ્ટિંગ કંપનીની 50%ના પ્રીમિયમ ઉપર થતી જોવા મળી આપણને। લિસ્ટિંગના દિવસે રોકાણકારોને સ્પષ્ટ ઉત્સાહ હતો, કારણ કે 11,651 કરોડના શેરોનો કારોબાર થયો। કુલ 6.9 કરોડ શેરોમાંથી 61% ડિલિવરી માટે માર્ક કરવામાં આવ્યા। આ સેશનના અંતમાં લગભગ એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાની માર્કેટ કેપ 1.14 લાખ કરોડ સુધી પહોંચી હતી। હવે કંપનીનું વેલ્યુએશન તેની પેરેન્ટ કંપની સાઉથ કોરિયાઈ એલજી ઇલેક્ટ્રોનિક્સ થી વધારે છે, જેનું વેલ્યુએશન લગભગ 9.2 બિલિયન ડોલર છે, જ્યારે ભારતીય એકમનું વેલ્યુએશન 13 બિલિયન ડોલરથી વધુનું છે। પછી એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના શેર ઉપર બ્રોકરેજ હાઉસ શું સલાહ આપી છે એ જોઈએ તો બ્રોકરેજ હાઉસ નોમુરાએ એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના શેર ઉપર બાય રેટિંગ આપતા 1800 રૂપિયા પ્રતિ શેરનું ટાર્ગેટ નક્કી કર્યો છે। નોમુરાના અનુસાર ભારતમાં મોટા ઘરગથ્થુ ઉપકરણોના પ્રમાણમાં ઓછો પ્રવેશ આ ક્ષેત્રમાં વિકાસ માટે એક મોટી તક પૂરી પાડે છે। પ્રીમિયમ ઉત્પાદનો અને નવીનતા માટે વધતી માંગ કંપનીને લાંબા ગાળાની મજબૂત વૃદ્ધિ પ્રદાન કરશે। નાણાકીય વર્ષ 2028 માટે કંપનીનું ઇક્વિટી પર વળતર આરઓઈ 31% અને રોકાણ કરેલી મૂડી પર વળતર 56% રહેવાનો અંદાજ છે, જે રોકાણકારો માટે સકારાત્મક સંકેત છે। એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના આઈપીઓની કિંમત 1140 રૂપિયા હતી, અને સંસ્થાકીય રોકાણકારોની આગેવાની હેઠળ 54 ગણાથી વધુ સબસ્ક્રિપ્શન પ્રાપ્ત થયું હતું। કંપનીની ભારતમાં હોમ એપ્લાયન્સ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી છે, જે વોશિંગ મશીન, રેફ્રિજરેટર, એલઈડી ટીવી, એર કન્ડિશનર અને માઇક્રોવેવ જેવા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે। એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાની આ જોરદાર લિસ્ટિંગથી કંપનીની ભારતીય બજારમાં પકડ મજબૂત થઈ ગઈ છે, અને નાણાકીય વર્ષ 2025માં સૌથી સફળ આઈપીઓની યાદીમાં પોતાની જગ્યા બનાવી છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી એલજી ઇલેક્ટ્રોનિક્સના શેર વિશે, જેમાં કંપનીએ શાનદાર લિસ્ટિંગ તો કરી જ, સાથે જ બ્રોકરેજ હાઉસે જણાવ્યું કે જે રોકાણકારને આઈપીઓમાં શેર નથી લાગે એમને પણ બાય રેટિંગ આપતા શેરમાં ખરીદીની સલાહ આપી છે 1800 રૂપિયાના ટાર્ગેટ સુધીની। પણ લાંબા ગાળે જો તમે આ શેરમાં રોકાણ કરી રાખો તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી દેજો।